લઈને મોટા દાન, પછી ભર્યા રહેશે ભંડાર તારા રાતને દિયે રામડા. ઇન્દ્રાળ ગામની આ ભૂમિમાં માં ભગવતી બહુચરાનો 5મો પાટોત્સવ છે ભાઈ. અને 5મા પાટોત્સવમાં આપ બધા હળીમળી ભેળા મળી અને જે આ માં ભગવતીનો કાર્યક્રમ શણગારી રહ્યા છો, ઇન્દ્રાળ ગામની આ ધર્મપ્રેમી જનતાના ચરણમાં હું ભરત પ્રજાપતિ વંદન કરું છું. એમાંય ખાસ કરીને જે દાતારો બન્યા છે એ દાતારોને પણ મારા નમન છે. સ્વયં સેવા જેને સ્વીકારી છે એ સ્વયં સેવકોને પણ હું પ્રણામ કરું છું. એથી વિશેષમાં કે ગામના વડીલો ભેળા મળી કેટલી રાતોના ઉજાગરા કર્યા હોય ત્યારે આવું ભવ્ય આયોજન થાય. એ તમામ વડીલોના ચરણમાં, આયોજકોના ચરણમાં પણ હું ભરત પ્રજાપતિ વંદન કરું છું. કારણ કે આ બધું મહત્વનું છે સાહેબ. ભેળા મળવું, ભેળા કરવા, આ બધી એની કૃપા હોય તો થાય. બાકી ઘણી વાર એવું થાય કે માણસના જોડે રૂપિયા ઘણા બધા હોય પણ આયોજન કરવા વાળા કોઈ ન હોય તો રૂપિયા શું કરવાના સાહેબ. અમારા કવિના એક શબ્દો છે ને એવા કે લાજ લાગે પણ સળગે નહીં, એવા કાળ જાગી ધારે. લાજ લાગે પણ સળગે નહીં, એવા કાળ જાગી ધારે. પછી દરિયો ખારો ને વીરડો મીઠો, એવા દાખલા દીધારે. આવી લેવી આવે લાખ લાખ દરિયાની લૂંટ તારે ભોરે. મોજ મારે વો, મોજ મારે વો, મોજ મારે વો રે. મોજ મારે વો, મોજ મારે વો, મોજ મારે વો રે. મારા મારા મોજ મારે વો, મોજ મારે વો, મોજ મારે વો રે. લાય લાગે પણ સળગે નહીં, એવા કાળજા કીધા. અને દરિયો ખારો ને વીરડો મીઠો એવા દાખલા દીધા. હવે કોઈ એમ પૂછવામાં આવ્યો કે આ દરિયો ખારો ને વીરડો મીઠો આનો અર્થ શું થાય? તો કવિ અર્થ બહુ સારો કર્યો છે. એ મારે તમને કહી પછી કાર્યક્રમના દોરને આગળ વધારી. હજુ આપણો પ્રોગ્રામ ચાલુ નથી થયો, હજુ આ માઇક ટેસ્ટિંગ ચાલે છે. હા, હજુ તમને મોજના તોરા તરફ તો હજુ હવે જ આવું આપણે. પણ અઢળક સંપત્તિનો માલિક હોય અને કદાચ માં ભગવતીનો કાર્યક્રમ આવે એના આગળ જઈને આયોજક મિત્રો કદાચ હાથ લાંબો કરે, એક માં ભગવતીનો કાર્યક્રમ છે એમાં કાંઈક તમે લખાવો અને અઢળક રૂપિયા હોવા છતાં એમ કહી દે કે ભાઈ મારી ક્ષમતા નથી, તો માની લો કે એ દરિયો ખારો છે. એ રૂપિયા જો ધર્મના કામમાં ન વપરાય તો પછી એ રૂપિયા દરિયાના પાણી સમાન છે સાહેબ. દરિયામાં ઘણું બધું પાણી હોય પણ તરસ્યો માણસ જાય તો એની તરસ છીપાવી ન શકે. તો કે વીરડો મીઠો કોણ? તો જે 10, 15, 25 હજારની નોકરી કરતો હોય એ માણસને આ વાતની ખબર પડે અને હામાં પગલે આવીને એમ કે મારા જોડે 15,000 રૂપિયા છે, એમાંથી 5,000 તમે લખી લ્યો. 15 હોય તો 5 લખાવે તો માની લો કે થોડામાંથી થોડું આપે ને એ વીરડા મીઠા છે. અને એ આપણા ગામડામાં હોય, કારણ કે ગામડાની વસ્તી નાની હોય, નાની કહેતા થોડી હોય. પછી ઘરે ઘરે જ્ઞાની હોય, નાના મોટાનો વર્તારો હોય, એકબીજાનો સહારો હોય, આગળ મીઠો આવકારો હોય, રામ રામનો રણકારો હોય, ચા પીવડાવવાનો ઢાળો હોય, આવી ભજન સંધ્યા જામી હોય, અવાર હાવ હામીદ હોય, ત્યાં અંતર્યામી હોય, આહુને બહુ ગમતા હોય, એકબીજાની ક્ષમતા હોય, ભૂલ આવે તો નમતા હોય, ખોળામાં બાળક રમતા હોય, એવી માની મમતા હોય. એટલે શેર કરતા આપણા ઇન્દ્રાળ જેવા ગામડા હારા હોય. બાપ, આ ગામડાની મજા છે. ગામડામાં તમે જાઓ ને આ પ્રેમ દેખાય, જડાહડા કરતો પ્રેમ દેખાય. બોલો,
અજાણ્યા માણસને આવકારો આપે એ ગામડું છે, અજાણ્યા માણસને મહેમાન ગતિ કરાવે એ ગામડું છે. હા બરોબર સંભળાય છે ને? આમાં ખાલી બોલું ને એટલે એક ઓછો કરવું, પછી ગાવું તો હાલવાનું. મારા તમારે થોડું હેરાન થવાનું આવે એટલે હું આ તમે ઉતારો છો એમાં સારા શબ્દો આવે એમ. નહીં તો ઘણી વાર શું થાય કે શબ્દો ન સમજાય ત્યાં ભૂલ થાય. અમે બોલીએ કાંઈ લોકો સમજે કાંઈ લોચો એ પડે. એક જગ્યાએ મેં ધૂન બોલાવી ને તે હું ધૂન જુદી બોલું, લોકો જુદી બોલતા. હા હા તો કહો મેં ધૂન એવી બોલાવી, મેં કી ચરણો ધોઈને ચરણામૃત લીજીએ રે લો. તમને સમજાણું ને? ચરણો ધોઈને ચરણામૃત લીજીએ રે લો. અને હવે એમાં માઇક થોડું ડખાવાળું એ લોકો હું તું સાંભળતા હતા, એ પાછા ગાતા હતા પણ જુદું. હું અહીંથી ચરણો કહું, ચરણો ધોઈને ચરણામૃત લીજીએ રે લો, તો સામે વાળા શું કે ખબર છે કે ચોયણો ધોઈને ચરણામૃત લીજીએ રે લો. ચોયણો ધોઈને ચોયણો નહીં ચરણો. એક ડોશીમાં ઉભા થયા, મને કે ચોયણામાં ચરણો હોય બે ધોઈ નાખો, મૂળ ધોવાની જરૂર છે. એટલે સારું સમજાય એની મજા છે. એમ મારો કહેવાનો ભાવાર્થી છે કે આ ઇન્દ્રાણ ગામ તો ધર્મપ્રેમી ગામ છે, મને ખબર છે. આ ગામથી હું પરિચિત છું. અહીંયા હું ઘણા કાર્યક્રમમાં આવ્યો છું. આજ પણ તમારા સમક્ષ આવવાનું થયું એટલે હું બહુ રાજીપાથી આનંદથી તમને કહી રહ્યો છું કે તમે બધા ખરેખર મહાન તો છો જ. પણ એક વિનંતી જરૂર કરીશ કે કદાચ તમે કોઈ થોડા મસાલા ખાતા હોય તો 2-4 દિવસ ઓછા કરી નાખજો. પણ એક માનો પાટોત્સવ છે ને, તે પાટોત્સવમાં આજના ભજનમાં તમે થોડું ઘણું કંઈક આપજો. તમારું આપેલું અફળ નહીં જાય. હું ભરત પ્રજાપતિ કડીમાં બાલાજી સોસાયટીમાં રહું છું, એસપી વિદ્યાલયની પાછળ. તમે મામા રૂપિયા લખાવો અને જો એનું પ્રમાણ ન મળે તો હવા મહિના પછી મારા ઘરે આવજો. હું એનું વળતર ન આપું તો હું ભરત પ્રજાપતિ મટી જાઉં ભલામણા. મને વિશ્વાસ છે એવો. એના નામથી જે ખર્ચેલા રૂપિયા છે ને એ તમને 100% ડબલ કરીને પાછા આપે. ડબલ નહીં, એમાં તો મોટો પાવર છે. 10 રૂપિયા આપો તો મીંડું ચડાઈને 100 પાછા આપે. એ કોઈનું ઋણ ન રાખે. એવી માં ભગવતી બહુચરા છે કે જ્યારે ઘણી બધી વાતો એવી છે. એક જંગલમાં આગ લાગી ને તે જંગલના બધા પશુ પંખીડા ભાગવા માંડ્યા. એ માણસો ધના રોકાય. હવે એવા દાવા નળમાં એક એવો બનાવ બન્યો એ તમને કહું, બહુ ધ્યાનથી સાંભળજો. એક નાની એવી ચકલી હતી, બાજુના સરોવરમાં જઈને પોતાની ચાંચમાં પાણી ભરે અને ચાંચમાં જેટલું પાણી આવે એટલું લઈને આવે અને જ્યાં દાવાનળ હળગેલો ને એ બાજુ આમ ધીરે કરીને ફુવારો ઉડાડે. હવે એનું પાણી અગ્નિ સુધી પોગતું નહોતું પણ એ મહેનત કરતી હતી ભાઈ. 2, 4, 5, 25 જેવા ટાપા કર્યા એટલે અહીંયા એક કાગડો બેઠેલો. એ કાગડાએ કીધું, ચકીબેન તમે આ શું કરો છો? કે ભાઈ આ જંગલ હળગ્યું અને ઓલવવાની કોશિશ કરું છું. એટલે કાગડાએ કીધું, બેન આ દાવાનળ આપણાથી નહીં ઓલવાય. આ તો મોટી અગ્નિ કહેવાય. આ તો મારે મેઘ ખાંગા થાય તો મેર પડે, બાકી આપણે પાણી સાટીએ શેનું ઓલવાય? અને ત્યારે ચકીએ જવાબ આપ્યો ને, એ જવાબ તમને કેવો છે કદાચ ગમે અને તમારું હૈયું ધબકતું હોય તો એક સાથે તાળીઓના તાલથી મને આશીર્વાદ આપજો કે ભરત બેટા તારી વાત સાચી છે. એ ચકીએ એવો જવાબ આપ્યો, કાગડાભાઈ આ દાવાનળ છે એની મને ખબર છે, મારું જંગલ છે એની મને ખબર છે, હું પાણી સાટું અને નહીં ઓલવાય એની મને ખબર છે. તો કાગડો કે મહેનત હું કામ કરો છો? અને ચકીએ જવાબ આપ્યો કે હું મહેનત એટલા માટે કરું છું કે જ્યારે આ દાવાનળનો ઇતિહાસ લખાશે ને ત્યારે મારું નામ ઓલવવામાં આવશે, હળગાવવામાં નહીં. એટલા માટે હું મહેનત કરું છું. આ આયોજક મિત્રો એવી મહેનત કરી રહ્યા છે. 5-5 વર્ષથી આ સરસ મજાના પાટોત્સવનું આયોજન કરે, એક એકના હૈયામાં ધર્મની જ્યોતિ પ્રગટ થાય એવો કંઈક એમ પ્રયાસ કરતા હોય. એટલે આપણે આયોજક મિત્રોને જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ. ભાઈ 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 આમ તાળી પાડજો જોરદાર હો, એટલે કાટ થોડી ઓછી વાય, એમ એક્યુપ્રેશર થાય, ગરમી પ્રગટ થાય. સાચું કહું, તાળી પાડો ને એટલે તાવ ન આવે. કોઈ દી માતાજીને ભગતોને દવાખાને જોયા કોઈ દી? એ તાળી પાડે, કોઈ દી તાવ ન આવે એમને. ડાયાબિટીસ તો કોઈ દી ન થાય. એટલે તાળી પાડજો. તાળી પાડીને રામ નામ બોલીએ રેલોલ, એ આખું ભજન છે. બોલો બેનો, સાચું ખોટું? તમે નથી ગાતા ભજનમાં? તાળી પાડીને રામ નામ બોલીએ રેલ. તો મને ખબર છે એક મહિલા મંડળમાં હું ગયો તો ડોશીમાં ગીત બહુ સારું ગાતા. બોલો
એ મથુરાની શેરીઓમાં 85 વર્ષના બેરિંગ વગરના મોઢામાં દાંતનો દાણો એકય નહીં બેનો સાંભળજો અને એને થૂન ઉપાડ્યો આ મથુરાની શેરીઓમાં આજ મને કાનો દેખાય છે મેં કીધું વાહ મારી વાહ 80 વર્ષે મોતિયો નથી આવ્યો લે આને કાનો દેખાય સારું કહેવાય મને કે હા ફરતો ખરો છોકરા ગોકુળની ગલીઓમાં આજ મને લાલો દેખાય છે 1.5 કલાક હલ્યો એક ડોહા ભાઈ લાકડી ટેકે હો ક્યાં ડોશી આ ગોકુળની શેલીઓમાં કાનો દેખાય મથુરાની શેલીઓમાં કાનો દેખાય તો ઢાળિયામાં પડે ડોહો દેખાય હવાનો ચા પીધાવાનો પીડ્યો એ ઘરના કાનાને હાસવો અને બહુ સાચું છે શરૂઆત ઉમરાથી કરો મજા આવે હા બેનો ભેગા થાય કાનુડા ની મૂર્તિ આમાં કાનાને માખણ ભાવે રે કાનાને મિશ્રી ભાવે રે પેલા ડોહાન ખીચડી ભાવે ખીચડી ખવડાવો એ મિશ્રી કરતા મોખી છે એટલે શરૂઆત તમારા ઉમરાથી થઈ જાય તો હું દાવા સાથે કહું છું કે અખિલ બ્રહ્માંડનો માલિક એક તમારા આગળ મહેમાન થવાની તૈયારી કરે પણ જો સાચો ભાવ હોય એટલે એક શાયરે કીધું છે कर्म तेरे अच्छे तो किस्मत तेरी दासी और नियत तेरी अच्छी तो तेरे घर में मथुरा काशी एक हारा कर्म करी दो परमात्मा अपना आगळे मेहमान थाय छे अने एवो मंगलमय माहौल छे ने त्यारे मां भगवती ने याद करी छे पण माने शुं कीधुं छे आपण जो एक बे शब्द में कहूं एक यखंडे महामंडे खड़खड़े एवी मां भगवती आम रमवा निकळे पछी मां होय ए हमेशने माटे पोताना दीकरानो भलू ज चाहे छे दुनियानो कोई पण बी दीकरो मंदिर में जईने एटलो बोले के हे मां हे भगवान हे जोगमाया हे जनेता कोई पण बी कारिया ठाकरनो मंदिर होय तो भले भोडिया नाथनो मंदिर होय तो भले मां भगवती बहुचरानो मंदिर होय तो भले पण एमां जईने प्रार्थना एक ज करो हे मां हे भगवान मारी जन्म देवा वाली जनेताना तमाम अरमानो पूरा करजे एमा तमारू 100% हारू 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 ज होय मां पोताना दीकरानु हारू ज वांचे दुख आपो न तोय मैं एवुं कोई दी सांभळ्युं नथी के मां एम के बेटा तारू नखो ज जायो कोई दी नो के शुं काम कारण के एकाक्षरी मंत्र छे हाँ माई मां छे मोढे बोलो मां मन हाचे नानपण हांभळे पछी मोटप थणी मजा कड़वी लागे एम काग के एक
માં શબ્દ બોલો ને મોઢું ખુલી જાય. આમ જો આજ માના ખોળામાં બેઠા છે, બહુચરાના ખોળામાં. બોલો ને કે માં, મોઢું ખુલી જાય. પછી બોલો બાપ, બંધ થઈ જાય. ટ્રાય કરો તમે, 100% સાચું જોઈએ, ખોટું કોઈ દી હું બોલું જ નહીં. માં બોલે મોં ઉઘડે અને બાપ કહેતા બંધ. બાપ હુરજ બપોરનો અને માં પૂનમની ચંદ. આવા જોડલાના દીકરા હોય ને ઈ કઈક 5 આંગળીનો પુણ્ય કરી શકે સાહેબો. એટલે આજ ઇન્દ્રાળ ગામમાં જેટલા તમે ભલે થોડા મળ્યા છો પણ માણસો મળ્યા છો એની મજા છે. એટલે કાંઈક અંતરના ભાવથી જોગમાયા જનેતાને યાદ કરવી છે. ભજનોનો દોર પણ થોડો લેવો છે. આપણા વચ્ચે રાજભા દરબાર આવ્યા છે. હું તમને અમારા કલાકારોનો ટૂંકમાં પરિચય આપું. અમારા રાજભા દરબાર તમે જો કે નામથી પણ પરિચિત છો, અને હું કલાકાર નહોતો એ પહેલાના કલાકાર છે. અમારા કડીનો બહુ જૂનામ જૂનો કલાકાર, અને ભજનનો ભેરું કેવો હોય તો પણ કહી શકાય. સંતવાણી અને ભજનોનો બહુ જ એમ કહેવાય કે અંતરના ભાવથી જેને ભજન કર્યા છે એવો ઉજળો કલાકાર આપણા વચ્ચે રાજભા દરબાર પધાર્યા છે. એમને જોરદાર તાળીઓથી વધાવો. પછી ઠાકોર સમાજનો જેને ગૌરવ કહી શકાય એવા જાહલબેન ઠાકોર આપણા વચ્ચે આવ્યા છે. એમના જોડેથી પણ લોકગીતો ને એવું બધું સાંભળશું આપણે. એ જાહલબેનને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવશું. આ બાજુ બેનજોમાં અમારા એનસીભાઈ પટેલ, પટેલનો દીકરો. આમ જો હાથમાં હળ હોય અને પરોણો હોય, એની જગ્યાએ બેનજો ચાલ્યો એટલે બોલો સારું કહેવાય ને. લોખંડના તારમાં જ બધાય સુર કાઢે. એટલે એવા અમારા એનસીભાઈને જોરદાર તાળીઓથી વધાવો. આ બાજુ અમારા તબલાના તરવૈયા એવા જીલુભા દરબાર. આમ તબલો વગાડે ને એટલે આપણને હાથીના હૈયાને ડોલાવી દેવો. હા, અને પાછા દરબાર એટલે હું દરબારને ભેડા રાખું. શું કામ? ક્યાંક આડા દેવા થાય. બાબુ હાલું ખોટું, કારણ કે એ અમારી ઢાલ છે. એક તકલીફ પડે ને કે આ દરબાર છે, અમને રાખો આડા, એટલે વાંધો ન આવે. બરોબર. જો રાજભા દરબારને પાછળ બેહાડ્યા છે એટલે મારો બૈડો મજબૂત છે. આ બાજુ દરબાર છે, બાપ દીકરો બે છે. તબલા ઉપર બાપ દીકરો બે, એટલે બાપ દીકરા બે ને જોરદાર તાળીઓથી વધાવો. ભાઈ ભાઈ. અને મંજીરામાં જયેશભાઈ અમારા, મંજીરાના માણેગર પાસેના મંજીરા બોલો હોના જેવા કરી નાખે. અને મંજીરા વગાડવાનો ધંધો પૈણ્યા પછી કરાય. જોવા આવે ને એમ કે મૂર્તિઓ શું કરે કે એ મંજીરા વગાડ, તો પાછું હગું ન થાય. જોકે અમારા ભાઈ જયેશભાઈને તો 4 છોકરા 3 છોડીઓ છે, એટલે હાથ છોકરાનો બાપ છે. એટલે એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. અમારું સાઉન્ડ છે ને, આ સાઉન્ડમાં હું ઘણી વાર આવેલો છું. જોકે પહેલાં એ બીજાના ચકેડા ફેરવતા હતા, હવે પોતાના ચકેડા ફેરવે છે. એટલે સાઉન્ડ પણ બહુ મજાનું છે. જોરદાર તાળીઓથી વધાવો. આપણે શું નામ રાખ્યું? જય મહાકાળી, જય મહાકાલી, પાવા વાલી, વચન તેરા જાય ન ખાલી. એવું મજાનું સાઉન્ડ છે. સાઉન્ડ માટે તાળી ડબલ પાડો. આપણું ઘરનું છે, ઘરની ખેતી, એટલે વાંધો જ નહીં. એથી વિશેષમાં મને કહેતા રાજીપો થાય કે અહીંયા અમારા સનાજી રહેશે, તમે બધા ઓળખો છો, એ મારો ભાઈ છે. અને અમારા સનાજી અમે બધા, જોકે મારી આગલી હરોળમાં ભણતા, અમે ભણતા ને તેથી એમ થતું કે આપણું શું થાય, પણ ભગવાને મેર પાડી દીધો. એ લીલા લેર ભગવાનની કૃપાથી આપણે 10માં ફેલ થયા અને હાર્મોનિયમ ચાલ્યું, આપણું હાલ્યું. અને મને આનંદ એ વાતનો પાછો ખરો કે મને મારા પરગણા વાળા બહુ સ્વીકારે. બોલો, આ ઇન્દ્રાણ મારું પરગણો છે. આજુબાજુના ગામ વાળા મને બહુ સ્વીકારે કે આપણે ભરતભાઈ પ્રજાપતિને બોલાવો. એ જ્યાં સુધી મને બોલાવશે ત્યાં સુધી આપણી પીપુડી વાગવાની. આ 100%. એટલે તમને બધાને મારા વંદન છે. અને દર વર્ષે આવા પ્રોગ્રામ કરો છો, એમાં બોલાવતા રહ્યો. એટલે અમારું હાલે ભીડું, તમારું હાલે. આનંદ જ કરવો તો પછી. એથી વિશેષમાં જે અમારા વિડીયો કેમેરા વાળા ભાઈ છે, એમનું નામ નથી આવડતો, પણ શું નામ રાખ્યા? રાહુલભાઈ. અમારા રાહુલભાઈ વિડીયો કેમેરો ઉતારે. સમજો આ કેસેટ કાયમ માટે અમર થઈ જાય. એ ભરતભાઈ શું બોલ્યા હતા શું નહીં, બધું સેટિંગ અમારે. કચકડાની કેસેટમાં કાયમ માટે મઢી દેવા વાળા રાહુલભાઈને જોરદાર તાળીઓથી વધાવો. ભાઈ ભાઈ ભાઈ. અને તમે બધા આવી કાઢમાં આવ્યા છો તો બહુ સારું કહેવાય. સવારે જે તમે વરઘોડામાં કૂદતા હતા એ મેં નજરે ભાડ્યું હો. ભલે હતો દૂર, ઠેઠ બાવડા હતો, પણ તોય મેં ફેસબુકમાં જોયું બધા છોકરા લાઈવ કરતા હતા. તો મને આનંદ ઈ થયો કે એટલે આટલા બધા નાચે છે પછી મારા પ્રોગ્રામ આવશે કે નહીં, મને જે ચિંતા હતી. બોલો, મેં કીધું આ કેવો જમાવટ વાળો જામલો કર્યો સામને.
એટલે તમે બધાએ બહુ મજાનું કામ કર્યું છે અને આવું નવું કામ કરતા રહ્યો. સંપત્તિ હંમેશને માટે તમારી કોઠીએ ભરેલી રહે, તમારા કોઠીએ કોઈની કણ ન ખૂટે એવી માં બહુચરાને હું પ્રાર્થના કરી અને એક માં બહુચરને યાદ કરું છું કે હે માં, તું તો સમૃદ્ધ છો, સમૃદ્ધ ધણી. ઘોડીનો ઘોડો કીધો અને મેરીનો કીધો મરણ, ચુવાડ વાળી બહુચરા તારું ચારે દિશામાં બિરાજ. અને એવી માં ભગવતી બહુચરા છે કે એનું નામ પડે અને મારા બોબડા હોય તો બોલતા થઈ જાય. એથી વિશેષમાં વલ્લભ ભટ્ટ જેને ગરબો લખ્યો છે આનંદનો, આ ગરબો તમે સાંભળ્યો છે, એ વલ્લભ ધોળા બે ભાઈઓ માં ભગવતી બહુચરાની અસીમ સેવા કરે એવા પારંગત ભક્ત થઈ ચૂક્યા. અને વલ્લભને એક રાત્રે માં ભગવતી બહુચરામ પડદે આવીને વાતો કરે, જેમ હું તમે અત્યારે હામ હામી બેઠા છે એમાં બહુચરા પડદે આવીને ઊભી રહે અને એમ કે વલ્લભ બેટા તારી કવિતા લખવી છે, હાલ હું લખાવું એમ તો લખ. અને માં બહુચર બોલે ને વલ્લભ લખે. આટલો બધો જેનો હેતને ભાવ અને માં બહુચરની કેટલો પ્રતાપ હોય, એની કેટલી કૃપા હોય, એની એક નાની આ વાત કરું છું, તમે સાંભળજો, સાંભળવા જેવી છે અને સત્ય ઘટના, આમાં કોઈ દંત કથા જેવું નહીં. અને વલ્લભ ભટ્ટના અંતરના ભાવથી એક કવિતામાં એક શબ્દ કંઈક એવો લખાણો, એમાં માં બહુચરાએ કીધું વલ્લભ બેટા આ શબ્દ બરાબર નથી અને કાઢી નાખ. કે માં મારું લખેલું કોઈ દી ફેલ ન થાય. કે વલ્લભ કોડ નીકળશે, કે માં ભલે નીકળે. અને વલ્લભને કોડ નીકળ્યો, રક્તપીત થયો અને માને પ્રાર્થના કરી, માં હું તારો દીકરો છું, આને મટવાનો કાંઈક તો રસ્તો બતાવ. ત્યારે એને કીધું તો શ્રીનાથજીના દર્શન કર્યા અને ત્યાં જઈને મારું નામ લેજે, તારો કોડ મટી જાય જા. અને શ્રીનાથજી બાવાના અહીંયા દર્શન કરવા જાય છે. વાત ઘણી લાંબી છે પણ મારી બહુચરનું વિરુદ્ધ કેવું છે એ મારે તમને શોર્ટકટમાં કેવું છે. બરોબર ત્યાં જાઓ, દરવાજાને બંધ થવા અને ત્યારે કીધું કે બાર્યો મારે દર્શન કરવા છે. ત્યાંના માણસોએ કીધું અરે વલ્લભ તું તો માનો ભગત છો, અહીં બાપના જોડે શું લેવા આવ્યો છો? જા બાપ, હવે મંદિર બંધ થાય છે, તારે દર્શન નહીં મળે. અને ત્યારે વલ્લભે કીધું કે હું તો સર્વ જગ્યાએ મારી માને ભાડું છું, અત્રે તત્રે સર્વત્રે મને મારી બહુચરા દેખાય છે. કે આ તો શ્રીનાથજી છે. બજારમાં જઈને એક નથણી લાવ્યો છે, આ નથણી લાવી છૂટો ઘા કર્યો તો ગાય શ્રીનાથજી કદાચ હું તારા દ્વારે આવ્યો છું, મારી બહુચરનો સાચા ભાવથી મેં નામ લીધેલું હોય તો હે શ્રીનાથજી થોડી વાર માટે તમે મારી માં બની જાઓ, મારે તમારા દર્શન કરવા છે. અને નથણીનો ઘા કર્યો. શ્રીનાથજી મહારાજે નથણી પહેરી લીધી સાહેબ અને બાયુના જેમ ઠુમકો કર્યો. આજ પણ ફોટો તમને જોવા મળશે કે વલ્લભની ભક્તિનો પાવર કેટલો, ઈ મારી ચુવાડના ચોકની બહુચરાનો પાવર છે. એનું નામ લઈને તમે જે કામ કરો એ કામ 100% પારંગત થઈ જાય. એનું નામ લઈને તમે પગલા ભરો, તમારો પગ પાછો ન પડે. એવી જ માં ભગવતીની બહુચરાની વાતો કરવી છે, આનંદ કરવો છે, મોજ કરવી છે. અને ભજનના દોરમાં કંઈક આપણી રંગાઈ ઉજાગરો મટી અને આજે જાગરણ થઈ જાય એવો રૂડો માહોલ આપણે પ્રગટ કરવો છે. અને ભજનના દોરમાં આગળ જાવ એ પહેલા હજુ આપણો પ્રોગ્રામ ચાલુ નથી થયો, આ હજુ ટેસ્ટિંગ હાલે. અહીં ગણપતિ ભગવાન મંડાય પછી તમારે સમજવું હવે હાલ્યું. હા, અમે એક જગ્યાએ કીધું ને, મને રાજભાઈ કીધું, મને કે એક કામ કરો, મેં કીધું 4 ભજન તમે ગાઈ નાખો. એટલે મારે ન કહે, મને કે ગાઈ નાખો. મેં મને શરમ આવે, મને કે આંખો બંધ કરી દો. તે આંખો બંધ કરીને 1.5 ફૂટના 4 ભજન હું ગાયો. જેવી આંખો ખોલી 1.5 કલાક પછી તે આખો મંડપ ખાલી થઈ ગયો, બધા ઘર ભેગા. મેં કીધું આ બધા ઘરે ભેગા થઈ ગયા, જીલુભાઈ તમારે તો બોલવું હતું. મને કે તમે આંખો બંધ કરી, મેં બંધ કરી નાખી. એનજીભાઈ તમે કે મેં પછી મારે થોડી ખોલી રખાય યાર. મંજીરાવાળા કે મેં બંધ કરી નાખી. પણ એક ડોશીમાં બેઠા હતા, હું રાજી થયો. મેં કીધું ગામ આખું ઘર ભેળું થઈ ગયું, ડોશીમાં બેઠા, આ સારું કહેવાય. લો મેં કીધું માં એઠો ઉતર્યો, પગે લાગ્યો, મારે ભજન ગઈમાં. મને કે ઉતાવળું બોલ, સંભળાતું નથી. મેં કીધું બેરાસો હું બેર્યા ઘર ભેગા થતા હોય તો. મને કે તું બેઠો ગોદડું મારું છે, તું ઘરે જા પછી હું જાઉં. મેં કીધું તો મારી નાખ્યા. હું તો પાછો આવતો હતો ને ખૂણામાં 4 જણા બેઠેલા. એની ભાઈ તમને આપણો ભજન ગમ્યા? મને કે અમે મંડપ વાળા છીએ.
હવે તમે પૂરું કરો ને કે શેડા છોડવાનું ચાલુ કરીએ એટલે કયા ટાઈમે ક્યાં અનુભવ શું થાય એ નક્કી જ નહીં. એક જગ્યાએ મેં કીધું તાળી પાડજો એ કોઈ તાળી ન પાડી 4 વાર કીધું. 4 વાર કીધું એટલે છેલ્લેથી એક જણો ડોલતો આવ્યો. ડોલવામાં ખબર પડે ને અનુભવ ખરો ડોલવામાં તૈયાર થઈ ગયેલો માણસ. એક જગ્યાએ મેં કીધું ને કે મિત્ર તમે રેડી છો તો પ્રોગ્રામ ચાલુ કરો. આગલી હરોળવાર કે 4 વાગ્યાના રેડી છીએ. એટલે હું પ્રોગ્રામમાં કહું ની કોથળી કેતા હતા તો અહીંયા અમે માઠ પ્રોગ્રામ કર્યો. આમ ડોલતો મને કે ભાઈ આવ્યો જેના તાળી કરો છો ગામમાં કોઈ તાળી નહીં પાડે. હું પગે લાગ્યો કેમ મોટા ભાઈ નહીં પાડે? એ પ્રોગ્રામ આપ્યો ત્યારે તાળીની ચોખવટ નથી કરી એટલે ગામમાં જો તાળી કોઈ નહીં પાડે. બાકી મોટા ભાઈ તમે તાળી પાડો કલાકાર રાજી થાય. નહીં ખોટી વાત. અમારે પૈસા આપવાના રાજી કરવાના તો તમે શું કરશો? પછી મારથી પૂછાઈ ગયું બાકી પણ તાળી કેમ નથી પાડતા? નહીં કે ભાઈ ખોટી ટેવ પડી જાય તો. મેં કીધું આ માતાજીના નામની તાળી છે પાડો નહીં તો આખો અવતાર તાળી પાડવાનો આવશે. એટલે તમને કહું છું જો અમારા ગુલાબદાન બારોટ બોલ્યા કે હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, ઉંદરને ઉચાળો નહીં, મીંદડીને માળો નહીં, હંસ ક્યાંય કાળો નહીં અને કુંવારાને હાળો નહીં. કુંવારો હોય ને હાળો ન હોય. કડી ઉપર તાળો નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કોટ ઉપર શાલ નહીં, કેયડામાં પાન નહીં અને ઘર જમાઈને માન નહીં. ઘર જમાઈ હોય માન મર્યાદા એ મોભારે જતી નહીં હોય. હા હું માતા કે કુમાર તમે શાકભાજી લઈ આવો તો જવું જ પડે કારણ કે તમે ત્યાં ગુડાણા છો. અને એથી આગળ શબ્દ બહુ સારો કે ડુંગરા નરમ નહીં, ગુલફી ગરમ નહીં, પાપીને ધરમ નહીં, દિગંબરને શરમ નહીં, ફળ ફૂલમાં હાથો નહીં અને તમે બધા એકી હારે તાળી પાડો તો મને ભરત પ્રજાપતિને વાંધો નહીં. એટલે આમ મોજ આવે તાળી પાડજો અમને એમ થાય કે તમે જાગો છો. આ તાળી પાડવી આનંદ રહે થોડો. એટલે મોજના દોર તરફ આપણે આગળ વધવું છે. પણ એ પહેલા હું રાજપા દરબારને વિનંતી કરું કે આવો બાપ ગરવા ગજાનંદને યાદ કરી અને કાર્યક્રમના દોરને આપણે આગળ વધારીએ અને અહીંથી ગણપતિ શરૂઆત થાય ત્યાંથી માંડી અને ભૈરવીનો દોર આપણે લઈ કાર્યક્રમને વિરામ આપીએ ત્યાં સુધીમાં તમારા તરફથી જે કોઈ બક્ષી છૂટે એ તમામ રૂપિયા આપણે મા ભગવતી બહુચરાના ચરણમાં અર્પિત કરવાના છે. એટલે અંતરના ભાવથી ડાબો જમણો બે હાથ ભેડા કરી જોરદાર તાળીઓથી આપણે વધાવીએ રાજભા દરબાર. बोल से बहुचर मात की जय। महामाया मेलड़ी मात की जय। सदगुरु सरकार की जय। कुलदेवी मात की है। हनुमान जी महाराज की है।
जगन्मोमुखी नमः पार्वती पते हर हर महादेव देव। પહેલું નામ પરમેશ્વર જેને જગત માંડ્યો છે જો નરમુરાખ હમજે નહીં આમાં મારો હરી કરે સોહો સરસ્વત में स्नेह जपा गणपति लागा पाय ईश ईश आराधवा मोहे शुद्ध बोध करो सहा मेलड़ी मोटू मतु राखजो करुणा करजो काली मां बहु चरणो हूँ बालुड़ो माझाल जो मारो ए बिरदारी मां तारो बालुड़ो माझाल जो मारो उमिया यंग थी उपजो जो शिवजी तणो उपदेश चौदिनो मासा अपना तुम्हारी प्रथम पहला गणे कुंभ घड़ुलो भरी लावे मारो साहिबो ए मारो घोड़ी रो हे मारो शिवजी जाल रे नाय रे हालो मारी मावड़ियो ए हालो मारी मेलड़ियो गणेश हालो मारी मावड़ियो हालो मारी मेलड़ियो गणेश हालो मारी मावड़ियों हालो मारी मेलड़ियों गणेश वदानी गणेश वदानी
મારી માવડીઓ હાલો મારી મેલડીઓ ગણેશ વધામાની દઈએ દે ગણેશ વધામાની દઈએ યો હાલો મારી મેલડીઓ ગણેશ વધામાની દઈએ દે ગણેશ વધામાની દઈએ ગણેશ વધામાની દઈએ દે ગણેશ વધામાની દઈએ ભલે
શાબાશ. ભણવાની તો ઉતાવળ ને બેટા, એ તો થવાનું જ છે. પણ બહુ શોર્ટ એન્ડ સ્વીટ, વિશેષ સમય નહીં હોય, વિશેષ નહીં બોલવું. પણ તમે ઇન્દ્રાણના હોય, કદાચ શરીરના કોઈ ભાગમાં તમને કદાચ ગાંઠ નીકળી હોય, સમજો રાહોડી, કદાચ ગભાવમાં નીકળી હોય કે ટીચરને નીકળી હોય કે માથામાં નીકળી હોય, રાહોડી આપણી જ હોય, એમાં ચામડું અંદર જે કાંઈ મરી પસારો બધો આવે. દવાખાને જાઓ ફલો, પછી આપણે ડૉક્ટરને શું કહીએ ખબર, સાહેબ આ માથામાં કે આ ખભા પર રાહોડી થઈ, બહુ પરેશાન કરે, કાઢ્યા પણ. શબ્દો પર ધ્યાન દેજો મિત્રો. અમે તો ઘડી બે ઘડીના મહેમાન છે, ભરતભાઈ પ્રજાપતિ, હા, એના નેજા નીચે બેઠા છીએ. પણ હમણાં કદાચ 12 કે 1 કે 2 અઢી વાગશે, અમે કપડાં ફંચીને જતા રહીશું. પણ સમય બળો બોલવાનો. તમે દવાખાને જશો, ડૉક્ટરને કગરશો કે સાહેબ આ રાહોડી મને પરેશાન કરે છે, રાહોડી તમારી. ડૉક્ટર તમને શું કહે, ભાઈ કાઢવી હોય તો 10,000 થશે. એ વખતે તમે ડૉક્ટરને ભૂલથી એવું નહીં કહો સાહેબ સહેજ વ્યાજબી કરો. તમે શું કહેશો સાહેબ 10,000 નહીં 15,000, અને એમાંય તમારું તો નામ છે જ્યો બાપ જ્યો. પણ રાહોડી તમારે એ રીતે કાઢવાની કે બીજી વાર થાય નહીં. આપણા શરીરની એક નાનકડી ગાંઠ કાઢવા માટે જો ડૉક્ટરને આપણે એમ કહેતા હોય કે 10ના 15,000 રૂપિયા લો, પણ મારી રાહોડી કાઢો, અને તમારા ગામના પાદરની અંદર આમ મેલડી માના ચોકની અંદરથી ઠાકોરવાસની અંદર માં ભગવતી ભવાની બહુચર બેઠી, અને આજ તમારા ખિસ્સામાં હોય એની વાત કરું છું, ના હોય ભિખારી ભક્તિ નો કરે રાંકો રીજેના રામ, એવાની તો વાત જ નહીં. દાન દેવા દોયલા એ તો મરજીવાના કામ. ઘણીવાર એવું બને પગે હાલવાની શક્તિ ના હોય ને એને માં બહુચર એમ કે તું ઊભો થા, દાખલો બિહાર ઇન્દ્રાળમાં બીજા કોઈક ઊભા થાય. તે સમજવાની વાત હોય, પણ આ તો બધું સમજ્યા. પણ ઈશ્વરે આપ્યું હોય ને તમારા ખિસ્સાની અંદર પડ્યું હોય તો જ વાત છે. કદાચ 20 રૂપિયા પડ્યા હોય અને ભગવતીના દરબારની અંદર આજ તમે 10 રૂપિયાનું વાવેતર કરો, મરું પણ માગું નહીં, મેં આપને તન કે કાજ, માગવું એ અમારો વિષય નહીં, આપવા વાળા. પણ પરમારથના કારણે મોહે માગતા નાવે લાશ. કદાચ ભગવતી તમારી છે, ગામ તમારું છે, આંગણું તમારું છે, પૈસા તમારા છે, અને માં તમારા પર જે આશીર્વાદ વરસાવશે એ તમારા છે. અમારું હાર્મોનિયમ છે, હમણાં લઈને જતા રહીશું. પણ ઈશ્વરે આપી હોય તો બાપ ભરસજો, વાવજો. કારણ કે વારંવાર આ વસ્તુ આપણે જાહેરાત કરીએ ને એમાં કલાકાર બહુ ફાળો ના લાગે, એટલે આ એવું ભગવતીનું એક નાનકડું ભજન છે. એમાં ઈશ્વરે આપ્યું હોય, બહેનો માતાઓ તમે પણ લાવ્યા હોય તો વરસજો, બરોબર. ધમ ધમે નગારા રે હોતી રે ના રામ, આરતી જો ભાઈકાર હોતી રે મારા ઇન્દ્રાજ રામ, બહુ કરના રામ ઇન્દ્રાજ રામ. સગુભા બહુચરમાના ભુવા છે, એના તરફથી 500 રૂપિયા બહુચરના દરબારમાં મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પૈસા ના આપો એ કમસે કમ તાલી પાડીને દાતાને વધારજો.
હોતી રે બહુચરના ધામમાં આરતી જો ભાઈ પાર હોતી રે હિંગરાજ ધામમાં બહુચરના ધામમાં હિંગરાજ ધામમાં રામ ભરોસે મળશે બે હાથની તાલીથી દાતાને વધાવો કદાચ તમને એવો અફસોસ હોય કે મારી પાસે 500 કે હોની નોટ છે 10-10ની નોટ નથી તો બહુચરમાં એ સુંદર મજાની વ્યવસ્થા કરી છે છૂટા અહીંયા ખૂબ આવ્યા છે આયોજક મિત્રો જે કાંઈ હોય મને નામ ન ફાવે અહીંયા છૂટા છે તમે તમારી રીતે એનું આયોજન કરો કોઈને છૂટા જોતા હોય તો આપો બરાબર ના હોય તો તાશ કે એવું કંઈક એવી વસ્તુ લાવો એમાં બધું રાખો જય હો
માં ભગવતી બહુચર બિરલાડ બાલા ત્રિપુરા સુંદરીના બહુ નાનકડી દીકરીના સ્વરૂપે બેતરોગની બાજુમાં જેબે ગંગા ઉપર ગઢાસુરનો નાશ કરવા પ્રગટ થઈ એ વખતે શિવ અને શક્તિ કવિ શું કે શક્તિ કે અમારા મોભી આજના કલાકારનો મોવડી કલાકાર અમને બધાને પ્રેમના તાંતણે બાંધી લાગે છે એવા ભરતભાઈ પ્રજાપતિ અમારા બધાનો પરિચય આપ્યો. ખૂબ નામ છે ગુજરાત અને ગુજરાત બહાર પરદેશમાં પણ. એને બે હાથની તાલીથી અમારા કલાકારો વતી વધાવો જય. કારણ કે છેલ્લે કવર અમારી ના જોડે લેવાનું જય.